હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. કે ધોરણ 10 માં ધોરણ 9 સોરી 10 નહીં, ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 2 બહુપદી. એમાં સ્વાધ્યાય 2.3 નીકળવું હોય તો નીકળી જાવ, જપ નકો હલવાઈ જાવ. કે ત્યાં ધોરણ 9 નું ચેપ્ટર નંબર 2 બહુપદી, એમાં સ્વાધ્યાય 2.3 તે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. એમાં આ x વત્તા 1 એ આ બહુપદીનો અવયવ છે કે નહીં એમ સાબિત કરવાનું છે. બહુપદીમાં અવયવ છે કે નહીં એવું સાબિત કરવાનું હોય ને ત્યારે આ રકમને 0 આરે હરખાવી દેવાની. કે અહીંયા x વત્તા 1 છે તો અહીંયા લખવાનું x વત્તા 1 બરાબર 0. આટલું કમ્પ્લીટ. 1 પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. તો x બરાબર કેટલા? ઓછા 1. x ની વેલ્યુ કેટલી? ઓછા 1. હવે આ રકમ રહી ને એમાં x જ્યાં હોય ત્યાં કેટલા મૂકી દેવાના? ઓછા 1. એટલે દાખલો થઈ ગયો કે x નો ઘન હે પ્લસ x નો વર્ગ હે પ્લસ x છે ને પ્લસ 1 છે. હવે x ની જગ્યાએ શું કરી નાખવાનું? તો કે x ની જગ્યાએ -1 કે ઓછા 1 મૂકી દેવાનું. તો કે આ x છે એની જગ્યાએ ઓછા 1 નો ઘન, પાછો x છે એની જગ્યાએ ઓછા 1 નો વર્ગ, પાછો x છે એની જગ્યાએ ઓછા 1 અને આ વત્તા 1 એમનો. અહીંયા સુધી ક્લિયર સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે આ x નો ઘન છે એની જગ્યાએ ઓછા 1 તો ઓછા 1 નો ઘન, x નો વર્ગ છે તો એની જગ્યાએ ઓછા 1 નો વર્ગ, આ x છે તો એની જગ્યાએ ઓછા 1 અને આ 1 એમનો. અહીંયા સુધી ક્લિયર સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે 1 નો ઘન કેટલો થાય? 1 જ થાય, પણ આ ઘાત એકી છે એટલે જવાબ કેવો આવે? ઓછા. કારણ કે અહીંયા ઓછા 1 છે ને, જો ઓછા 1 ને 3 વાર લખી તો આ બે ઓછા ઓછા વત્તા થઈ ગયા, આ 1 1 વત્તા થઈ ગયા, પણ પાછા જો આ ઓછા 1 એમને અને આ બે 1 1 પણ વત્તા, વળી પાછું વત્તા ઓછા ઓછા ને 1 1 1. એટલે જ્યારે અહીંયા માઇનસ ની નિશાની હોય અને ઘાત એકી હોય ત્યારે જવાબ માઇનસ માં આવે. આ પ્લસ નું પ્લસ એમનો. હવે જો અહીંયા માઇનસ ની નિશાની છે પણ ઘાત બેકી છે, બેકી હોય તો જવાબ કેવો થઈ જાય? પ્લસ. તો કે 1 નો વર્ગ કેટલો? વત્તા. પાછું આ જોવાનું, આ વત્તા ને આ ઓછા, તો કે વત્તા ઓછા ઓછા તો અહીંયા ઓછા 1 અને આ પ્લસ 1 એમ. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે આ એક માઇનસ છે, આ પ્લસ છે. સ્વીટહાર્ટ અહીંયા ખાસ ધ્યાન રાખશું કે એક એકડો પ્લસ હોય અને એક માઇનસ હોય તો પ્લસ માઇનસ શું થાય? આ માઇનસ આ પ્લસ, તો પ્લસ માઇનસ કેન્સલ, એટલે 1 માંથી 1 જાય 0. આ માઇનસ છે આ પ્લસ છે તો પ્લસ માઇનસ કેન્સલ, 1 માંથી 1 જાય તો 0. તો જવાબ કેટલો થઈ ગયો? 0. જવાબ 0 થઈ ગયો તો શૂન્ય આવ્યું તો અવયવ છે. કે હા અવયવ છે. ઓકે સ્વીટહાર્ટ, કાઈ નથી, મસ્ત છે, સ્મૂથ છે, કાઈ નહીં કરવાનું. x વત્તા 1 હોય એને ચકાસવું હોય તો એને 0 આરે હરખાવી દેવાનું, x વત્તા 2 હોય એને ચકાસવું હોય તો એને 0 આરે, x ઓછા 2 હોય તો એને 0 આરે. મતલબ જેને ચકાસવું હોય એને 0 આરે હરખાવી દેવાનું. બરાબર નહીં, આની કોર માઇનસ હોય, ઓલી કોર જાય તો નિશાની ચેન્જ થાય. આ કેમ? 1 પ્લસ છે, ઓલી કોર ગયા તો માઇનસ ગયા, એટલે x બરાબર -1 આવ્યા. મતલબ રકમમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકી દેવાનું. ઓકે માય લવ, નો સમજાય તો પ્રેક્ટિસ કરો. રોકો, કાઈ નથી, પ્રેક્ટિસ જ જરૂરી છે, બાકી આમાં કાઈ છે નહીં. કેટલા? 1 2 અને 3 સ્ટેપ નો દાખલો છે. હાવ ઈઝી છે, મસ્ત છે, મજા આવે એવો છે. વારંવાર પ્રેક્ટિસ કરો, 1 વાર 2 વાર 5 વાર 15 વાર 50 વાર. 50 વારમાં તો હું કવિ થઈ જાય. ખબર કે ત્યાર પછીનો બીજા નંબરનો દાખલો કે બીજો સમ શું હોય? તો કે x ની 4 x નો ઘન x નો વર્ગ વત્તા x પ્લસ 1. એમાં x વત્તા 1 અવયવ છે કે નહીં જોવાનું છે. તો કે આને શું કરવાનું? જે અવયવ છે એ ચકાસવું, એને 0 આરે હરખાવી દેવાનું. તો કે x વત્તા 1 બરાબર 0. 1 પ્લસ છે, ઓલી કો જાય તો માઇનસ. x બરાબર કેટલા? ઓછા 1. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? અહીંયા સુધી ક્લિયર? તો કે હવે શું કરવાનું? તો કે જે રકમ લખેલી હોય ને બેઠે બેઠી મારી દેવાની. x ની 4 વત્તા x ની 3 વત્તા x ની 2, x ની 4 વત્તા x ની 3 વત્તા x ની 2 વત્તા x અને વત્તા 1. હવે x ની વેલ્યુ કેટલી? તો કે ઓછા 1. જ્યાં જ્યાં x દેખાય અહીંયા ઓછા 1 કરી નાખો. તો કે અહીંયા ઓછા x દેખાય છે તો કે અહીંયા ઓછા 1 ની માથે 4 હોય તો 4 મૂકી દેવાનું. પાછો અહીંયા x દેખાય છે તો કે ઓછા 1 માથે 3 હોય તો 3 મૂકી દેવાનું. અહીંયા x દેખાય છે તો કે ઓછા 1 માથે 2 હોય તો 2 મૂકી દેવાનું. x દેખાય છે એટલે ઓછા 1 અને પ્લસ આ 1 એમનો. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ?
તો કે હવે ઓછા 1 ની 4, તો કે 1 નો ગમે એટલી વાર ગુણાકાર કરી તો એક જ જવાબ આવે. આ ઓછા 1 ની 4 છે. હવે જોવાનું 1 નો ગુણાકાર કરી તો કેટલો આવે? 1. માથે આ જોવાનું એકી કે બેકી, બેકી તો જવાબ પ્લસ થઈ જાય. પછી જો આ વત્તા એમનો ઓછા 1 ની ગમે એટલી ઘાત કરો તો જવાબ એક જ આવે. પણ ઓછા 1 ની આની માથે કેવી ઘાત છે? તો કે એકી. તો કે એકી હોય તો 1 નો ઘન 1 અને જવાબ કેવો આવે? -1. પ્લસ આ ઓછા 1 નો વર્ગ માથે બેકી એટલે જવાબ કેવો આવે? પ્લસ. આ પ્લસ માઇનસ 1 એમ ને વત્તા 1 એમ. અહીંયા સુધી ક્લિયર સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે ભાઈ અહીંયા સુધી ક્લિયર હોય તો આગળ જઈએ કે આ 1 એમ ને પછી આ વત્તા ઓછા ઓછા તો અહીંયા ઓછા એટલે પાછા આ 1 એમ ને પાછું વત્તા ઓછા ઓછા 1 અને પ્લસ 1 એમ. અહીંયા સુધી ધ્યાન રાખજો. મસ્ત છે, સ્મૂથ છે દાખલો સ્વીટહાર્ટ. કાંઈ નથી કે આ 1 પ્લસ છે આ માઇનસ તો પ્લસ માઇનસ કેન્સલ એટલે 1 માંથી 1 જાય 0. આ 1 પ્લસ છે આ માઇનસ તો પ્લસ માઇનસ કેન્સલ 1 માંથી 1 જાય 0. વૈધું હું સ્વીટહાર્ટ? તો કે વૈધા વત્તા 1. એક જવાબ આવ્યો તો શૂન્ય આવ્યો નહીં. શૂન્ય આવ્યો નહીં તો અવયવ નથી. સમજાઈ ગયું સ્વીટી? કાંઈ નથી. મસ્ત છે, સળબા દાખલા છે, ઈઝી છે. ઈઝી ના હોય તો બનાવો એની. કેના દ્વારા? તો કે પ્રેક્ટિસ દ્વારા. કેવી રીતના કરશું? તો કે ગણીને. કેમાં કરશું? તો કે ચોપડામાં. શું કરવાનું? પેલા જી અવયવ છે એ ચકાસવું હોય તો કે એને 0 આરે હરખાવી દેવાનું. ઓલી કોર જાય તો નિશાની બદલી જાય. હવે આ રકમ લખી નાખી અને એમાં x બરાબર જેટલા આવ્યા એ બધા ફિલ કરી દીધા. થઈ ગયો દાખલો. કઈ નથી. મસ્ત છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 1 નો ત્રીજો દાખલો x ની 4 વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 એનો અવયવ ચકાસવાનો છે x વત્તા 1 છે કે નહીં. તો શું કરવાનું? x વત્તા 1 ને 0 આરે હરખાવવાનું. x વત્તા 1 બરાબર 0. 1 પ્લસ ઓલી કો જાય તો માઇનસ. x બરાબર કેટલા મૂકવાનો? ઓછા 1. મતલબ x ની વેલ્યુ કેટલી છે? ઓછા 1. તો આ રકમ લખી નાખવાની. x ની 4 વત્તા 3x ની 3 વત્તા 3x ની 2 વત્તા x અને વત્તા 1. હવે x ની જગ્યાએ કેટલા ફિલ કરવાના? તો કે x ની જગ્યાએ -1 કે ઓછા 1 ભરી દેવાનું. તો કે આ 4 છે એની જગ્યાએ ઓછા 1 ની 4 પ્લસ આ 3 એમનો x ની જગ્યાએ કેટલા? તો કે ઓછા 1 ની 3 પ્લસ આ 3 એમનો x ની જગ્યાએ કેટલા? ઓછા 1 એની 2. આ x ની જગ્યાએ કેટલા? તો કે ઓછા 1 અને વત્તા 1. કમ્પ્લીટ. આમાં જ્યાં જ્યાં રકમમાં ખાસ ધ્યાન રાખશો કે જ્યાં જ્યાં રકમમાં x છે ને અહીંયા ઓછા 1 મૂક્યા. જો અહીંયા x છે તો ઓછા 1 મૂક્યું, અહીંયા x છે તો ઓછા 1 મૂક્યું, અહીંયા x છે તો ઓછા 1 મૂક્યું, અહીંયા x છે તો ઓછા 1 મૂક્યું. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી કર્યું. x ની જગ્યાએ માત્ર એની કિંમત મૂકી છે માની લો કે આ કમ્પ્લીટ. હવે ઓછા 1 ની 4 ઘાત કરી તો 1 નો ગુણાકાર ગમે એટલી વાર કરો. 1 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, 100 વાર જવાબ એક જ આવશે. પણ આ જોવાનું ઓછા છે માથે બેકી સંખ્યા તો જવાબ કેવો આવે? પ્લસમાં. તો કે પ્લસ 1 પ્લસ આ તગડો એમનો કાઉન્સમાં અહીંયા ઓછા 1 ની માથે 3 ઘાત છે એટલે એ એકી સંખ્યા. એકી હોય તો જવાબ કેવો આવે? માઇનસ 1 નો ઘન 1 પ્લસ 3 કાઉન્સમાં આ ઓછા 1 નો વર્ગ. વર્ગ એટલે માથે કેવી? બેકી સંખ્યા. બેકી એટલે જવાબ કેવો આવે? પ્લસ 1. અને આ પ્લસ માઇનસ -1. આ પ્લસ માઇનસ માઇનસ તો એમાં અને આ પ્લસ 1 એમનો કમ્પ્લીટ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે આ એકડો પછી આ વત્તા ઓછા ઓછા કે આ વત્તા અને આ ઓછા તો કે વત્તા ઓછા ઓછા 3 એકુ 3 પાછા વત્તા 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 3 એકુ 3 ઓછા 1 એમનો ને પ્લસ 1 એમનો. અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે હવે જો રકમમાં જોવો ને તો તમને ખબર પડશે કે આ 3 માઇનસ છે અને આ પ્લસ છે તો પ્લસ માઇનસ કેન્સલ એટલે કે 3 માંથી 3 જાય તો 0. એવી રીતના આ 1 માઇનસ છે આ પ્લસ છે તો કે પ્લસ માઇનસ કેન્સલ 1 માંથી 1 જાય તો 0. જવાબ કેટલો આવ્યો? 1. શૂન્ય આવ્યો? ના આવ્યો. 0 નો આવ્યો તો કે અવયવ નથી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી. મસ્ત છે, સ્મૂથ છે. ન હોય તો બનાવો. કેના દ્વારા? તો કે પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. 1 વાર, 5 વાર, 15 વાર ન કરો તો તમારા સમજાય સ્વીટી? કાંઈ નથી. મસ્ત છે. વારંવાર પ્રેક્ટિસ દ્વારા મસ્ત બની જાય. 1 વાર ગણશો નહીં સમજાય તો બીજી વાર ગણો, ન સમજાય તો ત્રીજી વાર, 5મી વારમાં 100% ક્લિયર થાય. મારી જવાબદારી. ઓકે સ્વીટી? ત્યાર પછીનો ક્વેશ્ચન શું હોય તો કે ક્વેશ્ચન નંબર 4 x નો ઘન ઓછા x નો વર્ગ ઓછા x કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2 અને પ્લસ વર્ગમૂળ 2 x વત્તા 1 અવયવ છે કે નહીં તો એ ચકાસવું હોય તો x વત્તા 1 બરાબર 0. 1 પ્લસ ઓલી કો જાય તો માઇનસ તો કે x બરાબર ઓછા 1.
x હું અહીંયા કેટલા ફિલ કરી દેવાના તો કે -1 પેલા રકમ લખી નાખવાની કે x નો ઘન ઓછા x નો વર્ગ ઓછા x પછી કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2 અને પ્લસ વર્ગમૂળ 2 આયા સુધી સમજાઈ ગયું સ્વીટાર હવે x ની જગ્યાએ કેટલા તો કે ઓછા 1 ભરી દેવાના છે કે જ્યાં દેખાય x ત્યાં -1 કરી દેવાના તો કે આ x છે તો એની જગ્યાએ ઓછા 1 નો ઘન ઓછા x છે તો એની જગ્યાએ ઓછા 1 નો વર્ગ પછી આ ઓછા જે રકમ આપેલા ઈ પાછા x ની જગ્યાએ ઓછા 1 મૂકવાના તો કે ઓછા 1 પછી કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2 અને પ્લસ વર્ગમૂળ 2 આયા સુધી એમ થઈ ગયું સ્વીટાર તો કે હવે ખાસ આગળ ધ્યાન રાખી તો શું થાય આગલું સ્ટેપમાં તો કે આગલા સ્ટેપમાં થાય ઓછા 1 નો ઘન કેટલો થાય તો કે ઓછા 1 જ થાય શા માટે તો કે ઓછા 1 ની માથે જ્યારે પણ કોઈ પણ ઓછા સંખ્યા હોય એની માથે એકી સંખ્યા હોય એટલે જવાબ માઈનસ માં આવે પાછા આ માઈનસ છે એ અહીંયા લખું હું અને ઓછા 1 નો વર્ગ કરી તો થઈ જાય વત્તા 1 હવે જો આ માઈનસ છે ને આ માઈનસ ગુણાકારનો સંબંધ તો માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ 1 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2 અને વત્તા વર્ગમૂળ 2 હવે કઈ બાકી રહ્યું નથી તો કે આ ઓછા 1 અને આ ઓછા 1 તો ઓછા ઓછા વત્તા 1 ને 1 2 બે ઓછા એટલે માઈનસ માઈનસ પ્લસ પ્લસ આ બે નો ગુણાકાર થાય 2 એકુ 2 વત્તા 1 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 અને આ પ્લસ વર્ગમૂળ 2 એમ હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આ બે માઈનસ છે આ પ્લસ છે 1 2 કેવા છે ઓછા અને 1 2 કેવા છે વત્તા જો આ માઈનસ આ પ્લસ તો પ્લસ માઈનસ કેન્સલ બે માંથી બે જાય તો 0 ઓકે ભાઈ લવ હવે અહીંયા શું વધ્યું કે વર્ગમૂળ 2 એકવાર અહીંયા વધ્યા ને એકવાર અહીંયા તો કેટલી વાર વધ્યા વર્ગમૂળ 2 ઓકે એકવાર અને બે વાર કે બે વખત વર્ગમૂળ 2 વધ્યા તો 2 વર્ગમૂળ 2 જવાબ થાય જવાબ 0 આવ્યો તો કે ના આવ્યો નો આવ્યો તો અવયવ નથી સમજાઈ ગયું માય લવ મસ્ત છે સ્મૂથ છે 9મા ધોરણ વાળા માટે તો આ દાખલા બહુ સ્મૂથ કહેવાય બહુ ઈઝી કહેવાય કાઈ નથી રકમ લખો x ની કિંમત ભરો સાદું રૂપ આપો જવાબ 0 છે કે નહીં ચકાસો દાખલો કમ્પ્લીટ ઓકે માય લવ ત્યાર પછીનો ક્વેશ્ચન 2 છે એમાં શું હોય તો કે p of x બરાબર 2x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x ને ઓછા 1 અને g of x બરાબર x વત્તા 1 આનો ભાગાકારની રીત થાય ઈ કરવી હોય તો પણ આપણે ઈ નથી કરી અહીંયા g of x બરાબર જે આપેલું હોય ને એને 0 હારે હરખાવવાનું તો અહીંયા શું આપેલું હોય તો કે x વત્તા 1 બરાબર 0 1 પ્લસ છે ઓલી કો જાય તો માઈનસ તો કે x બરાબર ઓછા 1 હવે p of x માં x દેખાય અહીંયા કેટલા મૂકી દેવાના તો કે ઓછા 1 મૂકી દેવાના પહેલા રકમ લખી નાખી 2x નો ઘન વત્તા x નો વર્ગ 2x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x અને ઓછા 1 હવે x ની જગ્યાએ ઓછા 1 ભરવાના છે તો કે આ બગડો એમનેમ x ની જગ્યાએ ઓછા 1 એની માથે 3 તો અહીંયા 3 x ની જગ્યાએ ઓછા 1 માથે 2 તો અહીંયા 2 ઓછા 2 x ની જગ્યાએ ઓછા 1 ને આ ઓછા 1 એમ અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટાર કાઈ નથી મસ્ત છે સ્મૂથ છે આ બે એમનેમ કૌંસમાં 1 નો ઘન કેટલો થાય 1 પણ ઓછા છે એટલે ઓછા 1 અને માથે કેવી એકી સંખ્યા છે પ્લસ એમનો 1 નો વર્ગ કેટલો તો કે 1 હવે આ બે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો કે પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 એકુ 2 અને ઓછા 1 એમનો અહીંયા ખાસ ધ્યાન રાખશી હવે આ બે નો ગુણાકાર 2 એકુ ઓછા 2 વત્તા આ એકડો એમનો વત્તા 2 એમનો અને ઓછા 1 એમનો હવે ખાસ ધ્યાન રાખશું અહીંયાથી જો રકમમાં જો આમાં તો કે આ બે માઈનસ છે આ બે પ્લસ છે તો કે પ્લસ માઈનસ કેન્સલ કે બે માંથી બે જાય તો 0 1 પ્લસ છે 1 માઈનસ છે તો કે પ્લસ માઈનસ કેન્સલ 1 માંથી 1 જાય તો 0 0 જવાબ આવી ગયો તો કે અવયવ છે સમજાઈ ગયું સ્વીટાર કાઈ નથી મસ્ત છે પેલાથી 4 દાખલા ગણ્યા ને ઈ જ દાખલા છે ભાગાકારની રીતે કરવું હોય તો થાય પણ એની ખાસ જરૂર નથી આ કમ્પ્લીટ તો કે ક્વેશ્ચન 2 એનો દાખલા નંબર 1 મસ્ત છે સ્મૂથ છે ન હોય તો બનાવો એની બેનને અને તમારું કામ જ એ છે ને કે વિદ્યાર્થીનું કામ હોય તો કે ગમે એ વસ્તુ ભણવામાં આવતી હોય ને એને સ્મૂથ બનાવે કેવી રીતના બનાવશો તો કે પ્રેક્ટિસ દ્વારા કમ્પ્લીટ પ્રેક્ટિસ કોણ કરશે તો કે તમારો બાપો નહીં તમે કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટાર્ટ સમજાઈ ગયું માય લવ કાઈ નથી મસ્ત છે ત્યાર પછીનો દાખલા નંબર 2 કે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 એમાં g of x બરાબર શું આપેલું હોય તો કે x વત્તા 2 તો કે g of x બરાબર g આપેલું હોય એને 0 હારે સરખાવી દેવાનું તો કે g of x બરાબર x વત્તા 2 બરાબર 0 2 પ્લસ છે ઓલી કો જાય તો માઈનસ x બરાબર ઓછા 2
હવે પી ઓફ એક્સ માં એક્સ બરાબર કેટલા મૂકી દેવાનું? -2 એટલે દાખલો થઈ ગયો કમ્પ્લીટ. પી ઓફ એક્સ બરાબર શું હોય તો કે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x અને વત્તા 1. ઓકે માય લવ, આ હું કહી દઉં તો કે એ રકમ લેતી. હવે એમાં જ્યાં x દેખાય અહીંયા -2 ફિલ કરી દેવાનું. તો કે આ x દેખાય તો કે -2 નો ઘન વત્તા 3 કૌંસમાં -2 નો વર્ગ વત્તા 3 કૌંસમાં x ની જગ્યાએ -2 અને વત્તા 1 એમ. -2 નો ઘન કેટલો થાય તો કે 8 થાય. 2 નો ઘન પણ માઇનસ છે એટલે -8. ઓછા શું કરવા રાખ્યા તો કે આ એકી સંખ્યા એટલે વત્તા 3 કૌંસમાં 2 નો વર્ગ કેટલો થાય તો કે 4. કેવો 4 તો કે +4. શા માટે તો કે -2 ની માથે બેકી સંખ્યા એટલે વત્તા 3 કૌંસમાં -2 એમનેમ અને +1 એમ. અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી. આ -8 એમનેમ વત્તા 3 નો 4 નો કેનો થાય તો કે ગુણાકાર થાય. કૌંસ હોય એ કેનો સંબંધ દર્શાવે સ્વીટહાર્ટ તો કે ગુણાકારનો. 4 તેરી 12 પાછું વત્તા ઓછા આ બેનો ગુણાકાર 4 તેરી 12 પછી વત્તા ઓછા આ વત્તા ઓછા 3 દુ 6 ને વત્તા 1. હવે આવા દાખલામાં જોવાનું આ પ્લસ છે અને આ એ પ્લસ છે. પ્લસ કેટલા છે ખાસ ધ્યાન રાખવાનું. આવા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું કે 12 એ પ્લસ છે અને 1 એ પ્લસ છે તો કે એ બેનો સરવાળો કરી નાખવાનો. 12 ને 1 13. પછી માઇનસ કેટલા છે તો કે 8 એ માઇનસ છે અને 6 એ માઇનસ છે તો માઇનસ વાળાનો સરવાળો 8 ને 6 14. 13 માંથી 14 જાય તો 1 ને મોટાની નિશાની. 14 મોટા તો અહીંયા ઓછા. જવાબ 0 ના આવ્યો તો અવયવે નથી. ઓકે સ્વીટહાર્ટ, કાંઈ નથી. મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. ગણો, પ્રેક્ટિસ કરો, વારંવાર ગણો, વારંવાર પ્રેક્ટિસ કરો, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જોયું ને ગોખી લીધી લાઈન નક્કી કરી. આપણી કેપેસિટી નથી ઇંગ્લિશની એક લાઈન બોલી લે, પણ પ્રેક્ટિસની જરૂર હોય અને આવડી જાય. સમજી ગયા? એ એક વાર ગણો ન સમજાય તો 2 વાર ગણો, 3 વાર, 4 વાર. ત્યાર પછીનો દાખલો શું હોય તો કે p ઓફ x બરાબર આપેલું હોય x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા x ને વત્તા 6 અને g ઓફ x આપેલું હોય x ઓછા 3 તો એને હરખાવી દેવાનું 0. 3 માઇનસ ઓડી કરી જાય તો પ્લસ. કે x બરાબર કેટલા થાય 3. હવે p ઓફ x માં જ્યાં x દેખાય અહીંયા 3 મૂકી દેવાનું કે x નો ઘન ઓછા 4x નો વર્ગ પછી વત્તા x અને વત્તા 6. x બરાબર કેટલા મૂકી દેવાના 3 તો કે આ x છે એની જગ્યાએ 3 નો ઘન ઓછા 4 કૌંસમાં x ની જગ્યાએ 3 નો વર્ગ વત્તા x ની જગ્યાએ 3 અને વત્તા 6 એમ. ઓકે સ્વીટહાર્ટ, સમજી ગયું માય લવ? તો કે 3 નો ઘન 3 નો 3 વખત ગુણાકાર 3 તેરી 9 તેરી 27 ઓછા 4 કૌંસમાં 3 નો વર્ગ 3 તેરી 9 પ્લસ 3 એમનેમ અને પ્લસ 6 એમ. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે 27 ઓછા આ બેનો શું થાય તો કે ઈ બેનો ગુણાકાર થાય. શા માટે તો કે કૌંસ છે એટલે 9 ચોક 36 વત્તા 3 એમનો અને વત્તા 6 એમનો. હવે આમાં જોવાનું કેટલા ઓછા વાળા છે અને કેટલા વત્તા વાળા છે. તો કે આ 27 વત્તા વાળું છે, 3 વત્તા વાળું છે અને 6 વત્તા વાળું. તો કે જેટલા વત્તા વાળા હોય તમામનો સરવાળો કરી નાખો. 27 ને 3 30, 30 ને 6 36 વત્તા વાળા 36 અને ઓછા વાળા કેટલા છે તો ઓછા વાળા ઓલરેડી 36 છે. હવે ખાસ ધ્યાન રાખવાનું 36 એક પ્લસ છે અને એક 36 માઇનસ છે તો કે પ્લસ માઇનસ કેન્સલ. 36 માંથી 36 જાય તો 0. 0 જવાબ આવે તો અવયવ છે કે શૂન્ય છે કે અવયવ છે કે જી ક્યુ ઈ આ છે. સમજાઈ ગયું કે ધોરણ 9 નું ગણિત હાવ હું કહું ને એવું હોય કે બહુ ઈઝી ગણિત છે, કાંઈ નથી. અને આ બહુપદી શીખવાનું છે કારણ કે 10મા માં આ જ આવશે. ઓકે સ્વીટહાર્ટ, મસ્ત છે. વારંવાર ગણો, વારંવાર પ્રેક્ટિસ કરો. ન પ્રેક્ટિસ કરો તો કે હું કવિ તમારા કમ્પ્લીટ અહીંયા સુધી કે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 2.3 હતું એનો ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 આપણે જોયો. મસ્ત હતો, સ્મૂથ હતો, મજા આવે એવો હતો. અને પ્રેક્ટિસ કરો યાર. કોના હાટું તો કે તમારા બાપ હાટું. હું તમારું કહું, મારું હું જોઈ લઈશ. કમ્પ્લીટ તમારા બાપ માટે પ્રેક્ટિસ કરો, વારંવાર કરો. 1 વાર, 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર કરો. પછી નામ છે ને તો ટિફિન લઈને વહી જવાડીએ. કમ્પ્લીટ અને પ્રેક્ટિસ કરશું કે 50 ડિગ્રીમાં ગહાવ કરતા પંખાની હવાએ બેહીને નિરાતે મસ્ત પ્રેક્ટિસ કરવી, મસ્ત વાંચવું, મસ્ત લખવું, એમાં મજા છે. ઓકે સ્વીટહાર્ટ, એટલે સમજી જાઓ.
અત્યારથી સમજી જાઓ, મજા આવશે, બહુ મજા આવશે. અને હું તમને શું કરવા સૂચના દઉં, એનું એક કારણ કહી દઉં કે તમને આવડશે તો તમારા બાપ કરતા હું વધારે રાજી થઈશ, એની જવાબદારી હું લઉં. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? અને અહીંયા ઉધી રહ્યા હોય ને તો યાર તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ. નીકળી પડો.